પોરબંદરમાં એક યુવકે બે પરિવારો વચ્ચેના ઘરકંકાસથી કંટાળીને સગાઈ તોડી નાખી। યુવતીના પરિવારજનો છે તે પહોંચ્યા હોબાળો મચાવવા માટે, પરંતુ જે ધક્કામુક્કી થઈ તેમાં યુવકની બહેનને ધક્કો વાગ્યો અને અકાળે તેનું અવસાન થયું। પારિવારિક સંબંધો અને એકતાનું મૂલ્ય આધુનિક યુગમાં જાણે સંપૂર્ણ વિસરાઈ ગયું છે। સામાન્ય બોલાચાલી કે નજીવા રૂપિયાની લેવડ દેવડમાં લોહિયાળ ખેલ ખેલાઈ જાય છે। સૌરાષ્ટ્રના પોરબંદરમાં આવી જ એક ઘટના સામે આવી છે। પોરબંદરના બિરલા હોલ પાછળ નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। હિત પોપટની અંદાજે 1 વર્ષ પૂર્વે સુહાસી રાયચુરા સાથે પ્રેમ સંબંધ બાદ સગાઈ નક્કી કરવામાં આવી। જો કે બંને પરિવાર વચ્ચે બોલાચાલી અને ઝઘડા થવા લાગ્યા, એટલે કંટાળીને હિત પોપટે લગ્ન કરવાની ના પાડી સગાઈ તોડી દીધી। આ વાતનો ખાર રાખીને નારાજ સુહાસી માતા પિતાને લઈને હિત પોપટના ઘરે પહોંચી। અહીં ફરી એકવાર સગાઈ કેમ તોડો છો કહીને બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો। આ સમયે પુરુષોત્તમ માસ કરવા આવેલી હિતની મોટી બહેન વૃંદાએ મધ્યસ્થી કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો, જે બાદ વૃંદા મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવા લાગી, જેથી ઉશ્કેરાયેલા સુહાસી રાયચુરાના પિતાએ વૃંદાને માથાના ભાગે પ્લાસ્ટિકની પાઇપ ફટકારી। આ ઉપરાંત જોરથી ધક્કો મારતા વૃંદા નજીકમાં રહેલા કબાટ સાથે અથડાઈને નીચે પડી। આ મારામારીની જાણ થતાં દોડી આવેલા પાડોશીઓ અને આસપાસના લોકોએ ત્વરિત 108 મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃંદાને હોસ્પિટલ ખસેડી, જ્યાં ફરજ પરના તબીબોએ થોડી ચકાસણી બાદ વૃંદાને મૃત જાહેર કરી દીધી। આ સામાન્ય વિવાદમાં થયેલા ખૂની ખેલથી પરિવારજનોના માથે જાણે આભ તૂટી પડ્યું। આજે હિત પોપટ અને તેમના બહેનો અને તેમના માતા પિતા એ જો વિડીયો ઉતારવાની કોશિશ કરે ત્યારે તેઓએ આમના માતા પિતા અને સુહાસી ત્રણેય દ્વારા એમને મારવાની પણ કોશિશ મારવામાં પણ આવેલ છે। અને તે દરમિયાન આ વૃંદાબેન જે છે હિત પોપટના મોટા બહેન વૃંદાબેન નિર્મળ કે જે હાલ સાસરી જેમની જુનાગઢ છે, તેઓએ ફરીથી વિડીયો ઉતારવાની કોશિશ કરતાં આ સુહાસી બહેને એમને જાણી બૂજીને તેમણે અને તેના માતા શિલ્પાબેને જાણી બૂજીને તેમને જોરથી ધક્કો મારી કબાટ સાથે અથડાવી અને નીચે પછાડી દીધેલ, જેના લીધે જે વૃંદાબેન નિર્મળ જે છે તેઓને અંદરૂની ઈજા થતાં તેઓને વોમિટ થયેલ ઘટના સ્થળે જ, અને પછી તાત્કાલિક 108ને બોલાવવામાં આવેલ અને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, પરંતુ ત્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ। સગાઈ તોડવાની વાતનું મનદુખ રાખી એક યુવતી અને તેના માતા પિતાએ ભેગા મળી યુવકની બહેનની ઘાતકી હત્યા કરી નાખી। આ પારિવારિક ઝઘડામાં મહિલાના મોતથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ ગુજારા હત્યાકાંડને લઈ પોરબંદરની કમલાબાગ પોલીસે ગુનો નોંધીને સુહાસી રાયચુરા, પિતા જગદીશ અને માતા શિલ્પા રાયચુરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। પોરબંદર પોલીસે હત્યાના સ્થળેથી પાઇપ અને અન્ય આનુષંગિક પુરાવા પણ જપ્ત કર્યા છે। આજે આરોપીઓ છે ત્રણેય, તેને ગણતરીના કલાકોમાં કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા શોધી લઈ અને તેમને કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। સાહેબ, આવી ઘટના બની છે, એક સમાજની અંદર કેવો સંદેશો જશે? સમાજમાં ખાસ કરીને અત્યારે પુરુષોત્તમ માસ છે, તો આપણે બહેન દીકરીઓ માટેની એમને આપણે સૌરાષ્ટ્રમાં જે પ્રકારની પ્રથા છે એમાં બહેન દીકરીઓ ખાસ રોકાવા આવતી હોય છે, અને તે બાબતે ત્યારે એ સમયે જ્યારે પારિવારિક સામાજિક રીતે જેની સાથે સગાઈ થઈ છે તે વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કૃત્ય થયેલું હોય તો એક પ્રકારે સામાજિક લાંછનરૂપ ઘટના છે। મૃતક વૃંદાબેન જૂનાગઢથી ખાસ પુરુષોત્તમ માસની ઉજવણી પરિવાર સાથે કરવા માટે પોરબંદર પહોંચ્યા હતા। સગાઈ તોડવા જેવી સામાન્ય વાતમાં જ બહેનનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો। આ હત્યાકાંડને અંજામ આપનારા સુહાસી રાયચુરા, પિતા જગદીશ અને માતા શિલ્પા રાયચુરા વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરીને વહેલી તકે સજા અપાવે તેવી મૃતકના સગાએ માંગણી કરી છે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।